તો કોંગ્રેસને વધુ એક ઝટકો પડે તેવી સંભાવના સામે આવી રહી છે। અર્જુન મોઢવાડિયા પણ હવે રાજીનામું આપે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે। અર્જુન મોઢવાડિયા આપી શકે છે કોંગ્રેસમાંથી રાજીનામું। મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે। કોંગ્રેસમાંથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। વિધાનસભા અધ્યક્ષને અર્જુન મોઢવાડિયા પોતાનું રાજીનામું આપી શકે છે। આ સમાચાર વહેતા થયા છે। સાંજ સુધીમાં અધ્યક્ષને અર્જુન મોઢવાડિયા પોતાનું રાજીનામું આપી શકે છે। વિધાનસભા અધ્યક્ષને આપી શકે છે પોતાનું રાજીનામું। વિધાનસભાના અધ્યક્ષને શંકરભાઈ ચૌધરીને તેઓ પોતાનું રાજીનામું આજે સાંજ 5 વાગ્યા સુધીમાં આપી શકે છે। તો અર્જુન મોઢવાડિયા આપી શકે છે રાજીનામું। કોંગ્રેસમાં ભંગાણ પડે તેવી શક્યતા। મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે। જ્યારે ન્યાય યાત્રા ગુજરાતની અંદર પ્રવેશ કરશે તેની સાથે જ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે। વિધાનસભાના અધ્યક્ષને અર્જુન મોઢવાડિયા સાંજ સુધીમાં પોતાનું રાજીનામું સોંપી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે વિધાનસભાના અધ્યક્ષને અર્જુન મોઢવાડિયા આજ સાંજ સુધીમાં પોતાનું રાજીનામું સોંપશે। તો કોંગ્રેસને વધુ એક ફટકો લાગી રહ્યો છે, વધુ એક ઝટકો લાગી શકે છે। વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે। અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું આપી શકે છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને આજે સાંજ સુધીમાં તેઓ પોતાનું રાજીનામું સોંપી શકે છે। તો આ સમાચાર સૌથી મોટા અત્યારે સામે આવી રહ્યા છે। સાંજ સુધીમાં જ અધ્યક્ષને વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપી શકે છે। વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ તેઓ પોતાનું રાજીનામું ધરી શકે છે।